પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે આવેલ બેંકવોટ હોલમાં શહેર કોંગ્રેસની મીટિંગ યોજાઈ હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી તાલુકા નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી સુભાષબેન યાદવ, નોંધ પ્રભારી અને ગીતાબેન અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને નાઝીરભાઈ અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલા, કાંજીભાઈ પરમાર, શંકરજી ઠાકોર, વર્દીદાન ગઢવી અને વિનોદ ઠાકોર અને ગણેશજી ઠાકોર અને મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા. તો અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો તૈયારી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે 28 ઉમેદવાર 7 વોર્ડમાંથી તૈયાર કરી નગરપાલિકા જીતવાની તૈયારી કરવામાં આવી હતી. ચૂંટણી લડવા માટે આજે રિવ્યુ મીટિંગ યોજાઈ. કેવી રણનીતિ અને કેવી તૈયારી? રાધનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ. વોર્ડ વાઇઝ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેના ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટીએ જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મિટિંગ છે. પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવવો, પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો, પીવાનું મીઠું પાણી, અંડરગ્રાઉન્ડ ગટર, લાઇટ, રોડ, રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવામાં આવશે. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.